નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત નર્મદાથી, જ્યાં વાતાવરણમાં પલટો નોંધાયો છે। રાજપીપળા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ડેડિયાપાડા, સાગબારા સહિતમાં ધીમી ધારે વરસાદ। તો શિયાળાની વિદાય સમયે માવઠું ત્રાટકી પડ્યું છે। કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે। ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આંબા પર આવેલા મોર પણ ખરી જતા કેરી પણ મોંઘી થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, કેરી મોંઘી થશે એવું લાગે છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારમાં ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા શહેર સહિત ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પડશે છે। કહી શકાય કે જે હજુ તો શિયાળો વિદાય નથી લીધો ત્યાર પહેલા જ આ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે જે કમોસમી વરસાદ છે જે ખેડૂતોને રવડાવી રહ્યો છે। ખાસ વાત કરીએ તો જે હાલ જે ઊભા પાક છે, જે ખેતરોમાં જે શિયાળાનો પાક છે જેને પણ બગડી જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ આ કેરીની સિઝન આવી રહી છે, જ્યારે મોર જે છે કે આંબા પર છે જેને ખરી પડતા ખેડૂતોમાં પણ ચિંતા છે, કારણ કે જે મોર ખરી પડતા આવનારા સિઝનમાં કેરી પાકું મોંઘી થશે એ વાત નક્કી છે। કારણ કે જે મોર ખરી જતા જે કેરી જે છે એનું ઉત્પાદન ઘટશે અને ઉત્પાદન ઘટતા કેરી ખાસ આવનારા દિવસોમાં મોંઘી થશે, ત્યારે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। જી આભાર માહિતી આપવા બદલ। તો જૂનાગઢના વિસાવદરમાં પણ માવઠું નોંધાયું। અહીં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો। માવઠું ત્રાટકતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ઘઉં અને ચોળા પાકમાં નુકસાનની ભીતિ છે। તુવેરના પાકને પણ મોટી અસર થઈ શકે છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવા હોવાથી ચિંતા વધી છે। આગળ વાત કરીએ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન। 1400 થી વધુ મિલકતો તોડવાનું લક્ષ્યાંક છે। રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે। અત્યાર સુધી 732 મિલકતો સ્વેચ્છાએ ખાલી કરવામાં આવી છે। તો સવારે 7 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી શરૂ થઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી। જંગલેશ્વર ડિમોલેશન વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1 અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત 64 થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર તેમજ 42 જેટલા ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260 થી વધુ મશીનો સાથે રાખીને ડિમોલેશનની કામગીરી શરૂ થઈ। તો મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ દ્વારા કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રખાઈ રહી છે। તો રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન। અત્યાર સુધીમાં 732 થી પણ વધુ મિલકતો કે જેનું ડિમોલેશન કરવામાં આવ્યું, દબાણ દૂર કરવામાં આવ્યું। 1400 થી વધુ મિલકતો પર બુલડોઝર ફરશે તેવા પ્રકારનું લક્ષ્યાંક છે। ઘણી એવી મિલકતો છે જેને સ્વેચ્છાએ લોકો ખાલી કરી છે અને હવે ત્યાં ડિમોલેશનની કામગીરી થઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તમામ પ્રકારનો ટેકનિકલ સપોર્ટની પણ મદદ લેવાઈ રહી છે। સાથે તમામ જે આધુનિક મશીનો સાથે આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી। ના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જંગલેશ્વર ખાતે થઈ રહ્યું છે। અહીંયા 1400 થી પણ વધુ બાંધકામ છે આજે તોડી પાડવામાં આવશે। અત્યારે પણ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ બાંધકામ છે, આ દુકાન છે, દુકાનને અહીંથી જેસીબીની મદદથી જે છે એ તોડી પાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે રાજકોટ શહેર છે ત્યાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતિમ નોટિસ છે તે 2 દિવસ પહેલા આપવામાં આવી હતી અને હાલ જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લી 48 કલાકથી સ્થાનિક લોકોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તેઓ આ જે છે આ બાંધકામ જે ખાલી કરે 1400 માંથી 1000 થી પણ વધુ લોકો છે તેમને જે છે બાંધકામો દૂર કરી જે લોકો છે તેમને સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે। અત્યારે 64 થી વધુ જેસીબી, 90 થી વધુ ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 5 બ્રેકર, 45 ગેસ કટર મશીન, 14 ડમ્પર તેમજ 260 થી વધુ મશીનરી દ્વારા આ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે પણ ક્યાંક જે છે અહીંયા અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અહીંયા જે છે રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી રહી છે। રેપિડો ફોર્સ પણ બોલાવવામાં આવી રહી છે। તમામ જે છે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે તે ખૂબ જ જે છે કુખ્યાત પણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા અનેક ભૂતકાળમાં હિસ્ટ્રી સીટરો જે છે અહીંથી બહાર આવી ચૂક્યા છે. કેટલીક દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા શખ્સો પણ અહીંયા રહેતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. અત્યારે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટ પોલીસ અને પીજીવીસીએલની મોટી કાર્યવાહી સામે આવી. પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ગુનેગારોના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા. 8 ગુનેગારોના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર ઓપરેશન પર નજર રાખવામાં આવી. કુલ 74 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા તેને કાપવામાં આવ્યા, તેમજ 68.6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પોલીસના મેગા ઓપરેશનમાં કામગીરીમાં જિલ્લાની એલસીબી, એસઓજી, વિંછિયા, ભાડલા, જસદણ અને આટકોટ પોલીસની ટીમ પણ જોડાઈ હતી. તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વિદ્યાર્થીઓને ધમકાવી પૈસા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને ધમકાવી બળજબરીથી પૈસા પડાવ્યા. ઘટના સામે આવતા પોલીસે કાર્યવાહી કરી. બાતમીના આધારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. અહીં વાલીઓએ આરોપી ઝડપાઈ જતા રાહતનો શ્વાસ લીધો. ઘટનાને લઈ શાળા અને કોલેજ આસપાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવામાં આવ્યું. તો આ 3 જેટલા આરોપીઓ કે જેમને પોલીસે ઝડપી પાડ્યા છે, આ આરોપીઓ દ્વારા વિદ્યાર્થીઓને ધમકાવીને બળજબરીપૂર્વક તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધતા હવે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. આગળ વાત કરીએ, કલાકાર દેવ પગલીનો વિડીયો વાયરલ થયો છે. સાધુ પર આફત સમયે સમાજે ભેગા થવા માટે તેમણે આહ્વાન કર્યું. સનાતન ધર્મની રક્ષા કરવા માટે તેઓ આહ્વાન કરતા નજરે પડ્યા. ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં સમાજને હિન્દુ સનાતન અંગે જાગૃતિ અંગે તેમણે આ દાવો કર્યા હોવાનું કહ્યું. સમાજના સમૂહ લગ્નમાં તેમણે આ વાત કરી હતી, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કે જ્યારે સાધુ સંત ઉપર કે આપણા સમાજ ઉપર કોઈ પણ આફત આવે તો કોઈ આવે કે ના આવે પણ આપણો સમાજ ભેગો થાજો. એ હિન્દુઓ જાગ જાઓ રે, સનાતન ધર્મ કી રક્ષા કરો. કીર્તિ પટેલની ધરપકડ બાદ પણ તેને કોઈ શરમ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોલીસ લઈ જઈ રહી હતી તે દરમિયાન કીર્તિ પટેલ હસતી જોવા મળી. મીડિયા સમક્ષ હાથ હલાવતી જોવા મળી. કીર્તિ સાથે બેઠેલા પોલીસ કર્મીઓ પણ તેની સાથે હસતા નજરે પડ્યા. કીર્તિ અને પોલીસકર્મી પોલીસ વાનમાં હસતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો મીડિયા સમક્ષ ઇશારો કરતી કીર્તિ પટેલ, જેને કોઈ અફસોસ ન હોય તે રીતે હસતા મોઢે તે જઈ રહી છે. આ બેશરમી કીર્તિ પટેલની જે કેમેરામાં કેદ થઈ છે અને ઘણા સવાલો પણ ઉઠાવી રહી છે. આ રીતે પોલીસ વાનમાં પોલીસ સાથે હસતી કીર્તિ પટેલને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. નોંધે છે કે આજે 4 વાગે તેને ફરી એકવાર કોર્ટમાં રજૂ પણ થાય તેવા પ્રકારની શક્યતા છે. હાલ તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે લોકોએ બેફામ દારૂના વેચાણથી તેઓ ત્રાસી ગયા છે. કંટાળેલા સ્થાનિકોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. ગામમાં વધી રહેલા દારૂના વેપારના કારણે બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેથી ગ્રામજનોએ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી. ગામના સરપંચ સહિત આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચી અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરવા માટે આવેદનપત્ર પાઠવાયું હતું. પોલીસે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો. દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે. અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ. અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી. દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અસીરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે
કંટાળી ગયેલું હોય તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે. અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે. એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે. એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ. તો હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, દેતડ ગામે જે આ દારૂના વેચાણ સામે લોકોએ મોરચો માંડ્યો છે, શું છે સમગ્ર મામલો? આમ જોવા જઈએ તો સાવરકુંડલા તાલુકો તો ઠીક છે, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યા છે. ગઈકાલે જે ઘટના બની સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે બેફામ રીતે વેચાતા દારૂ સામે લોકોએ મોરચો માંડ્યો છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને 24 કલાકમાં જ આ દારૂ